ભવાનીધામ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભવાનીધામ બનવા જઈ રહ્યો છે। પાવર હાઉસ ઓફ ભવાનીધામના નિર્માણ માટે મહેસાણા સર્કિટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મહેસાણાના સર્કિટ હાઉસ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતા અભિષિત બારડ દ્વારા શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી। શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામાપીર મંદિરના ધામથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે મા અંબાજીના ધામમાં જશે। સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજના યાત્રાનું ધામ અને આસ્થાનું ધામ સંસ્થાનું નિર્માણ થાય તે માટે સંકલ્પ લઈ મા અંબાજીના ધામ ખાતે જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ અને સમાજનું એકતાનું પ્રતીક એવું શ્રી ભવાનીધામ ક્યાં નિર્માણ થવાનું છે તેના કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી। આગામી સમયમાં જાહેર સભા યોજી મીડિયા સમક્ષ ભવાનીધામ ક્યાં બનવાનું છે તે જાહેરાત કરવામાં આવશે। ભવાનીધામ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભવાનીધામ બનવા જઈ રહ્યું છે। પોલિટિક્સ રાજકીય દ્રષ્ટિએથી જોવા જઈએ તો ભવાનીધામ એક પાવર હાઉસ તરીકે નિર્માણ થશે। ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે મા અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજાશે। ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું। પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ। ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી, ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ।